નમસ્કાર. રસોડામાં રોજ વપરાતી એક વસ્તુ જે આપણા પૈસા અને સમય બંને બચાવી શકે છે. આજે આપણે એના પાછળ છુપાયેલા એક રસપ્રદ વિજ્ઞાનની વાત કરવાના છીએ. ચાલો એક જાણીતી વસ્તુથી શરૂઆત કરીએ. ઇન્ડક્શન સ્ટવ પર પેલું ગોળ કુંડાળું તો બધાએ જોયું જ હશે, બરાબર ને? આપણે રોજ એના પર વાસણ મૂકીએ છીએ. પણ શું ક્યારે એવો વિચાર આવ્યો કે એ ગોળ નિશાન છે શું કામ? મોટાભાગના લોકોને એવું જ લાગે છે કે એ તો ખાલી ડિઝાઇન છે, વાસણ ક્યાં મૂકવું એ બતાવવા માટેનું એક ટાર્ગેટ. પણ ના, વાત એટલી સીધી નથી, એનાથી ઘણું વધારે છે. તો ચાલો જોઈએ. એ માત્ર એક ડિઝાઇન નથી. હકીકતમાં એ કાચની સપાટીની નીચે એક આખું વિજ્ઞાન છુપાયેલું છે. અને આજે આપણે એ જ સમજવાના છીએ. એટલે આ જે ગોળ કુંડાળું છે ને, એ ખાલી પ્રિન્ટ નથી. એની બરાબર નીચે એક તાંબાની કોઇલ ગોઠવેલી હોય છે. અને સાચું કહું તો આખા ઇન્ડક્શનનો ખરો જાદુ આ કોઇલમાં જ છે. હવે થાય છે શું કે જેવો આપણે સ્ટવ ચાલુ કરીએ એટલે આ કોઇલ એક અદૃશ્ય એનર્જી ફિલ્ડ બનાવે છે, જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ કહીએ છીએ. આ જ ફિલ્ડ છે જે સીધું વાસણને ગરમ કરે છે. સ્ટવની સપાટીને નહીં, સીધું વાસણને. આ જ તો કમાલ છે આ ટેકનોલોજીનો. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ જે બધી એનર્જી છે ને, એ ફક્ત અને ફક્ત પેલા ગોળ કુંડાળાની અંદર જ બને છે. એની બહાર 1% પણ એનર્જી વેસ્ટ નથી થતી. એટલે જ તો ઇન્ડક્શન આટલું એફિશિયન્ટ એટલે કે કાર્યક્ષમ ગણાય છે. સારું, તો હવે સવાલ એ થાય કે જો આ સર્કલનું ધ્યાન ના રાખીએ તો શું ફેર પડે? વેલ, ફેર પડે છે. અને એ પણ સીધો આપણા ખિસ્સા પર અને આપણા સમય પર. જુઓ, જો વાસણ બરાબર સેન્ટરમાં ન હોય અથવા તો સર્કલની બહાર જ જતું રહે તો પેલું એનર્જી કનેક્શન બરાબર બનતું જ નથી. અને પરિણામે શું થાય? પાવર વેડફાય છે અને રસોઈ બનતા પણ વાર લાગે છે. અને આ જો 90%! જ્યારે વાસણ એકદમ બરાબર ગોઠવાયેલું હોય ને, ત્યારે લગભગ 90% જેટલી વીજળી સીધી રસોઈ બનાવવામાં વપરાય છે. કોઈ વેસ્ટેજ નહીં. પણ આનો ફાયદો લેવા માટે એનો સાચો ઉપયોગ કરવો બહુ જ જરૂરી છે. તો જો વાસણનું માપ કે જગ્યા બરાબર ન હોય તો 3 મોટી તકલીફો થઈ શકે છે. 1. રસોઈ ધીમી બને. 2. લાઇટ બિલ વધારે આવે. અને 3. જે સૌથી ગંભીર છે એ છે મશીનને નુકસાન. હવે આવું થાય કેમ? કારણ કે જ્યારે વાસણ બરાબર ન હોય ત્યારે સ્ટવના અંદરના સેન્સર્સ અને શોધવા માટે વધારે મહેનત કરે છે, જાણે ઓવરટાઇમ કરે છે. અને આ ઓવરવર્કને કારણે મશીન ગરમ થઈ જાય છે. અને જો લાંબો સમય આવું ચાલે તો અંદરની કોઇલ કે પછી એનું જે સર્કિટ બોર્ડ હોય છે એને નુકસાન પહોંચી શકે છે. પણ ગભરાવાની જરૂર નથી. સારી વાત એ છે કે આ બધાથી બચવાનો ઉપાય એકદમ સહેલો છે. એના માટે કોઈ રોકેટ સાયન્સ જાણવાની જરૂર નથી. બસ ખાલી 2 સિમ્પલ નિયમ યાદ રાખવાના છે. પહેલું, વાસણનું તળિયું પેલા સર્કલના માપનું જ હોવું જોઈએ. બહુ નાનું પણ નહીં, બહુ મોટું પણ નહીં. અને બીજું, વાસણને હંમેશા બરાબર વચ્ચે એટલે કે સેન્ટરમાં જ મૂકવું. તો જોયું, આટલી નાની વાતનું ધ્યાન રાખવાથી જે સર્કલ પહેલાં ખાલી એક ડિઝાઇન લાગતું હતું એ હવે આપણા ઇન્ડક્શનને લાંબો સમય ચલાવવાની અને વીજળી બચાવવાની ચાવી બની જાય છે. એટલે જ તો હવે પછી જ્યારે પણ રસોઈ કરવા ઊભા રહીએ ત્યારે આ મેજિક સર્કલનું ખાસ ધ્યાન રાખવું. આ નામ એને બરાબરનું આપ્યું છે કારણ કે એ કામ પણ જાદુ જેવું જ કરે છે. તો આખી વાતનો સાર એ જ છે કે આ સર્કલ ખાલી શોભાની વસ્તુ નથી. એ તો આખા ઉપકરણનું દિલ છે, એનું ફંક્શનલ હાર્ટ. એના વગર ઇન્ડક્શન અધૂરું છે. આ એક વાત પરથી એવો વિચાર આવે છે ને કે આપણી આસપાસ રોજબરોજની વસ્તુઓમાં આવું કેટલુંય વિજ્ઞાન છુપાયેલું હશે જેના પર આપણું ધ્યાન જ નથી જતું. કદાચ આવી નાની નાની વાતો જાણીને જ આપણું જીવન વધુ સરળ બની શકે છે.